હેંગોળભાઈને મસ્ત સ્નાન કરાવી ભગવાન અઠીલાના સાનિધ્યમાં લઈ જાય હનુમાનજી મહારાજના દર્શન કરશે એટલે હેંગોળભાઈ મસ્ત જોરદાર સ્વસ્થ થઈ જશે અને માનસિક રીતે જે પણ પ્રોબ્લેમ છે એ પણ સ્વસ્થ થઈ જશે. હેંગોળભાઈ સ્નાન કરવું છે ને, મસ્ત વાળ કાપી દઈએ, દાઢી કરી દઈએ અને નવા કપડાં પહેરાવી દઈએ એટલે હેંગોળભાઈ થઈ જાય હતા એનાથી પણ બહુ મસ્ત જોરદાર ફ્રેશ થઈ જાય અને સ્નાન કરીને આનંદિત થઈ જાય. ઠીક છે ને હેંગોળભાઈ? હા, ચાલો અહીંયા આવી જાઓ, બેસી જાઓ, આપણે સ્નાન પહેલું કરી લઈએ. બસ આ ગ્લવ્સ પહેરી અને પ્રભુજીને મસ્ત સ્વસ્થ કરી દઈએ. પ્રભુજીના શરીર માથે દુર્ગંધ ઘણી આવી રહી છે એટલે ગ્લવ્સ પણ પહેરવા પડશે. સ્નાન વખતે માસ્કની પણ જરૂર પડશે, નહીં તો દુર્ગંધ વધારે ઘણા ટાઈમથી સ્નાન નથી કર્યું અને પ્રભુજી એમને જ બેઠા રહ્યા દુર્ગંધ ઘણી પોતાના શરીરમાંથી ફેલાઈ ગઈ છે. લાવો મશીન લાવો. હાલો કપડાં ઉતારી દો. બેસી જાઓ, બેસી જાઓ, અહીંયા બેસી જાઓ, અહીં બેસી જાઓ, બેસી જાઓ, ત્યાં નીચે બેસો, નીચે બેસી જાઓ. હા હું કાબુ નખે કાબુ, નીચે બેસી જાઓ. હાલો ચલો પ્રભુજી નીચે જુઓ. પ્રભુજીને મસ્ત વાળ કાપી અને સફાઈ કરી દઈએ, પહેલી માથાના કટિંગ કરી દઈએ, મસ્ત એક શીખા રાખી દઈએ. ડરો મત, માથામાંથી દુર્ગંધ આવી રહી છે બહુ, અંદર મેસ થઈ ગયું છે આખું, બહુ ખરાબ હાલત છે. હો શીખા રાખવી છે ને પ્રભુજી? પ્રભુજીને આપણે એકલા વાત કરીએ તો ઠીક છે, પ્રભુજી તો કાંઈ